નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ કરસનદાસ બાપુની મોટી ભવિષ્યવાણી સામે આવી છે। પરબધામના કરસનદાસ બાપુ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી। તસવીર શેર કરીને માન્ય પ્રધાનમંત્રી પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરીને તેમાં લખવામાં આવ્યું હતું કે ઉલ્લેખનીય છે કે કરસનદાસ બાપુ ભીસાણના પરબધામના સંત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પીએમ મોદીએ જન્મભેદની સંબોધતા કહ્યું હતું કે મેં આજે કરસનદાસ બાપુના આશીર્વાદ લીધા છે। પ્રધાનમંત્રી મોદી અને કરસનદાસ બાપુની આ તસવીરો ગુજરાતના બીજેપી ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી અને તસવીરનું કેપ્શન સંત અને સેવકની મુલાકાત આપવામાં આવ્યું હતું। તસવીર શેર કરીને માન્ય પ્રધાનમંત્રીએ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરીને તેમાં લખવામાં આવ્યું હતું કે થોડા સમય અગાઉ કરસનદાસ બાપુનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે વર્ષ 2023 ને 24 ને લઈને એક ભવિષ્યવાણી કરી હતી। જી હા મિત્રો, વાયરલ વિડીયોમાં બાપુએ જણાવ્યું હતું કે બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે। વિશ્વમાં 6 અજબ માણસો ભૂખમરાથી મરી જશે, તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જજો। પરબધામના મહંત કરસનદાસ બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।